નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના બે પ્રાચીન અને પ્રભાવશાળી ધર્મો વિશે, જેમણે સદીઓથી લોકોના જીવન અને વિચારને માર્ગદર્શન આપ્યું છે. આપણે જૈન અને બૌદ્ધ ધર્મના ઊંડાણમાં ડૂબકી મારીશું અને તેમના સારને સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણે આખી વાતને કેવી રીતે સમજીશું? સૌથી પહેલાં એ જોઈશું કે આ ક્રાંતિકારી વિચારોનો ઉદય શા માટે થયો. પછી એ મહાપુરુષોને જાણીશું જેમણે આ માર્ગ બતાવ્યો, એમના મૂળભૂત સિદ્ધાંતો શું હતા, એમનો ફેલાવો કેવી રીતે થયો, અને છેલ્લે આજે પણ એ વિચારો આપણા માટે કેટલા મહત્વના છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી. કોઈ પણ નવા વિચારને સમજવા માટે એ સમય અને સંજોગોને સમજવા જરૂરી છે જેમાં એનો જન્મ થયો હોય. ઈસવીસન પૂર્વે 6ઠી સદીનું ભારત એક મોટા સામાજિક અને ધાર્મિક મંથનમાંથી પસાર થઈ રહ્યું હતું. ઉત્તર વૈદિક કાળના અંત સુધીમાં ધર્મ ખૂબ જટિલ અને ખર્ચાળ યજ્ઞો અને કર્મકાંડોમાં ગૂંચવાઈ ગયો હતો. સામાન્ય માણસ માટે આ બધું સમજવું અને પાળવું મુશ્કેલ બની રહ્યું હતું. અને સ્વાભાવિક છે કે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે એક બદલાવ આવે જ છે. લોકો એવા સરળ અને સીધા માર્ગની શોધમાં હતા જે બાહ્ય આડંબરને બદલે આંતરિક શુદ્ધિ અને જ્ઞાન પર ભાર મૂકે. આ જ સમયે અનેક નવા વિચારકોનો ઉદય થયો. અને આ વૈચારિક ક્રાંતિના મુખ્ય સૂત્રધાર બન્યા બે મહાપુરુષો, મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ. રસપ્રદ વાત એ છે કે બંને રાજકુમાર હતા જેમણે સત્યની શોધમાં રાજપાટ અને સંસારનો ત્યાગ કર્યો હતો. હવે આ જુઓ, આ ખરેખર રસપ્રદ છે. બંનેના જીવનમાં કેટલીક અદ્ભુત સમાનતાઓ જોવા મળે છે. બંને રાજવી સુખો છોડીને કઠોર તપસ્યાનો માર્ગ અપનાવ્યો. બંનેને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને સૌથી અગત્યનું, બંને સંસ્કૃત જેવી પંડિતોની ભાષાને બદલે લોકોની પોતાની ભાષા એટલે કે અર્ધમાગધી અને પાલીમાં ઉપદેશ આપ્યો. આ જ કારણે તેમના વિચારો જન સુધી પહોંચી શક્યા. જીન શબ્દનો અર્થ થાય છે વિજેતા. પણ કેવો વિજેતા? જેણે બહારની દુનિયાને નહીં પણ પોતાની અંદર રહેલા ક્રોધ, મોહ, માયા અને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હોય. મહાવીર સ્વામી આવા જ જીન બન્યા અને તેમના માર્ગે ચાલનારા જૈન કહેવાયા. તો સ્થાપકોની વાત તો થઈ ગઈ, પણ એમના વિચારો શું હતા? એમણે મુક્તિ એટલે કે જીવન મરણના ચક્રમાંથી છૂટવા માટે કયો માર્ગ બતાવ્યો? ચાલો હવે એમના ઉપદેશોના હૃદયમાં પ્રવેશ કરીએ. જૈન ધર્મ અનુસાર મોક્ષ પ્રાપ્તિ માટે આ 3 વસ્તુઓ અનિવાર્ય છે. એને કહેવાય છે ત્રિરત્ન, એટલે કે તીર્થંકરોમાં સાચી શ્રદ્ધા, તત્વનું સાચું જ્ઞાન અને એ જ જ્ઞાન મુજબનું સાચું આચરણ. આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. અને આ ત્રિરત્નોને જીવનમાં ઉતારવા માટે છે આ 5 મહાવ્રતો. અહીં એક ખાસ વાત એ છે કે પહેલા 4 વ્રત અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ ભગવાન પાર્શ્વનાથે આપ્યા હતા. મહાવીર સ્વામીએ એમાં 5મું વ્રત બ્રહ્મચર્ય ઉમેરીને તેને પૂર્ણતા આપી. હવે બૌદ્ધ ધર્મનો અભિગમ જોઈએ. એ જાણે કે એક ડૉક્ટરની જેમ સમસ્યાનું નિદાન કરે છે. પહેલું સત્ય, સંસારમાં દુઃખ છે. બીજું સત્ય, આ દુઃખનું કારણ છે આપણી ઈચ્છાઓ, આપણી તૃષ્ણા. ત્રીજું સત્ય, સારી વાત એ છે કે આ દુઃખનો અંત શક્ય છે. અને ચોથું સત્ય, એ અંત સુધી પહોંચવાનો એક ચોક્કસ માર્ગ છે. અને આ માર્ગ એટલે અષ્ટાંગિક માર્ગ. બુદ્ધે આને મધ્યમ માર્ગ કહ્યો. એટલે કે ન તો શરીરને ખૂબ કષ્ટ આપવાનો, ન તો દુનિયાના મોજ શોખમાં ડૂબી જવાનું, પણ જ્ઞાન, શીલ અને સમાધિનો સંતુલિત માર્ગ અપનાવીને દુઃખમાંથી મુક્ત થવાનું. સારું, વિચારો તો ખૂબ શક્તિશાળી હતા, પણ એ લોકો સુધી પહોંચ્યા કેવી રીતે? અને સમય જતાં એમના મૂળ સ્વરૂપમાં શું કોઈ ફેરફાર આવ્યા? ચાલો હવે એમના પ્રસાર અને વિકાસની ગાથા જોઈએ. આનો જવાબ અહીં છે. મુખ્યત્વે 3 કારણો હતા. 1. તેમને ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક જેવા મહાન રાજાઓનો સાથ મળ્યો. બીજું, તેમને લોકભાષાનો ઉપયોગ કર્યો, જે આપણે પહેલાં પણ જોયું. અને ત્રીજું, તેમને સંઘની સ્થાપના કરી, જે ભિક્ષુઓનું એક સંગઠિત માળખું હતું, જેનાથી ઉપદેશો પેઢી દર પેઢી સચવાઈ રહ્યા. પણ સમય જતાં કોઈ પણ વિચારધારામાં અર્થઘટનને લઈને મતભેદો તો થાય જ છે. અહીં પણ એવું જ થયું. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધના નિર્વાણના થોડા સૈકાઓ બાદ બંને ધર્મોમાં આંતરિક મતભેદો ઊભા થયા, જેના પરિણામે મોટા ભાગલા પડ્યા. જૈન ધર્મમાં જે ભાગલા પડ્યા એની પાછળ એક મોટી ઘટના હતી. મગધમાં પડેલો ભયંકર દુકાળ. આ દરમિયાન સાધુઓના આચાર વિચારને લઈને મતભેદ થયો અને મુખ્યત્વે 2 સંપ્રદાયો બન્યા. શ્વેતાંબર,
જે સફેદ વસ્ત્રો ધારણ કરે છે, અને દિગંબર, જેઓ દિશાઓને જ પોતાનું વસ્ત્ર માને છે. બૌદ્ધ ધર્મમાં ભાગલાનું કારણ થોડું અલગ હતું. એ વધુ વિચારધારાને લગતું હતું. એક તરફ હતો હીનયાન પંથ, જેનો ભાર વ્યક્તિગત મુક્તિ પર હતો. બીજી તરફ હતો મહાયાન પંથ, જેણે બુદ્ધને દેવતા સ્વરૂપે પૂજવાની શરૂઆત કરી અને તમામ જીવોની મુક્તિનો આદર્શ રાખ્યો. આટલા ઉતાર ચઢાવ અને વિભાજન પછી પણ આ બંને ધર્મોનો વારસો આજે પણ જીવંત અને ધબકતો છે. તો એમણે આપણને શું આપ્યું છે? એમની કાયમી અસર શું છે? જૈન પરંપરા અનુસાર મહાવીર સ્વામી કોઈ નવા ધર્મના સ્થાપક નહોતા. તેઓ તો 24 તીર્થંકરોની એક લાંબી અને ભવ્ય શૃંખલામાં છેલ્લા હતા, જેમણે સમયે આવીને લોકોને સાચો માર્ગ બતાવ્યો. પણ જો કોઈ એક વિચાર હોય જેણે આખી દુનિયા પર ઊંડી છાપ છોડી હોય, તો એ છે અહિંસા. મન, વચન અને કર્મથી કોઈને પણ દુઃખ ન પહોંચાડવાનો આ સિદ્ધાંત જૈન ધર્મનો પ્રાણ છે. અને આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીએ આ જ સિદ્ધાંતના બળ પર ભારતને આઝાદી અપાવી. અને વાત માત્ર અહિંસા પર અટકતી નથી. કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતો, તર્ક અને શાસ્ત્રાર્થની પરંપરા, કલા અને સ્થાપત્ય ક્ષેત્રે અદ્ભુત યોગદાન અને નૈતિક જીવન જીવવાની પ્રેરણા, આ બધું જ એમનો અમૂલ્ય વારસો છે. તો અંતે સવાલ એ જ છે, આજની આ ફાસ્ટ ટ્રેક જિંદગીમાં જ્યાં સંઘર્ષ અને ભૌતિકવાદ ચરમસીમાએ છે, ત્યાં અહિંસા અને આત્મનિયંત્રણ જેવા સિદ્ધાંતોનું શું સ્થાન છે? શું બહારની દુનિયાને જીતવાની દોડમાં પોતાની જાતને જીતવાનો આ પ્રાચીન માર્ગ આપણને વધુ શાંતિ અને સંતોષ આપી શકે છે? આ પ્રશ્ન સાથે જ આપણે અહીં અટકીએ છીએ. વિચારતા રહેજો.